21મી સદી જ્યારે ડિજિટલ દુનિયા બની રહી છે ત્યારે ભારત ચાંદ અને મંગળ સુધી પહોંચી ગયું છે અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે તો પાટડી તાલુકાના મેતાસર ગામે આજે એક અસ્પૃશ્યતા અને આભડછેટનું કલંક અકબંધ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે કે એક જાહેર કુવામાંથી એક પરિવારના લોકોને પીવાનું પાણી ભરવા દેવામાં ન આવ્યું અને તેમનો સામાજિક બહિષ્કાર કરાયો હોવાનો આક્ષેપ પણ થયો છે તો આ સાથે જ આ ભેદભાવ અને અન્યાયથી કંટાળીને છેલ્લા 10 વર્ષમાં 380 જેટલા લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનો પણ એક મોટો ધડાકો થયો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાના દાવો વચ્ચે 21મી સદીની આ વરવી વાસ્તવિકતા પર જુઓ અમારો ખાસ અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। 21મી સદીનું ભારત અને વિકાસની હરણફાળ આ શબ્દો કદાચ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારો માટે હજુ પણ પરાયા છે કેમ કે સુરેન્દ્રનગરના પાટડી દસાડા તાલુકાના મેતાસર ગામે એક પરિવાર સાથે જાહેરમાં અસ્પૃશ્યતા રાખી ભેદભાવ કરાયો હોવાનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે તો રાજકોટમાં રહેતા યુવાન દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ જ્યારે પોતાના વતન મેતાસર આવ્યા ત્યારે તેમના પરિવારની મહિલાઓ ગામમાં જાહેર કુવે પાણી ભરવા ગઈ હતી પરંતુ ગામના કેટલાક કથિત ઉચ્ચ જ્ઞાતિના તત્વોએ તેમને પાણી ભરતા રોક્યા અને જાતિ સૂચક અપમાનજનક શબ્દો કહ્યા અને આખા પરિવારનો સામાજિક બહિષ્કાર કરી દીધો। તો આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને તપાસના તમામ પુરાવાઓ રજૂ કરાયા બાદ પોલીસ તંત્ર પણ સફાળું જાગ્યું છે તો પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ તો કર્યો છે, એમાં 2 મહિલાઓ સહિત કુલ 6 લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે ત્યારે આ મામલાની ગંભીરતાને જોતા તપાસ સીધી ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સોંપાઈ છે અને સમગ્ર મામલે ડીવાયએસપી પાર્થ પરમારનું કહેવું છે કે મેતાસર ગામે આ સમાજના પરિવારના લોકોને કૂવામાંથી પાણી ન ભરવા દેવા મુદ્દે 6 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે અને તમામ જરૂરી પુરાવા એકત્રિત કરી લેવાયા છે તો આરોપીઓને અટકાવવા માટેની તજવીજ ચાલુ છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે માટે આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવશે। તો એક માત્ર કૂવામાંથી પાણી ન ભરવા દેવાનો જ કિસ્સો નથી પણ વર્ષોથી ચાલતા માનસિક અને અસામાજિક અત્યાચારોનો ઉભરો છે તો આભડછેટની લડાઈ હવે સુરેન્દ્રનગરમાંથી વધુ એક ચોંકાવનારો આંકડો સામે લઈને આવે છે કે આ ગ્રામીણ વિસ્તારમાં આ સમાજના લોકોને મૂછ રાખવા બદલ, ઘોડે ચડવા બદલ કે મંદિરમાં પ્રવેશ ન આપવા બદલ થતા અન્યાયથી કંટાળીને લોકોએ પોતાનો મૂળ ધર્મ છોડી રહ્યા છે તો બૌદ્ધ ધર્મના સંત ભંતે પંથિકનું કહેવું છે કે સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ સમાજના લોકોને કુવેથી પાણી નથી ભરવા દેવાતું, ઘોડી પર નથી ચડવા દેવાતા કે દાઢી મૂછ રાખવા પર પણ ભેદભાવ રખાય છે તો આ સ્પૃશ્યતાથી કંટાળીને જ લોકો બૌદ્ધ ધર્મ તરફ વળ્યા છે અને છેલ્લા 10 વર્ષમાં સંતે પોતે 380 થી વધુ લોકોને દીક્ષા લેવડાવી છે ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ તો શરૂ કરી દીધી છે પરંતુ સવાલ એ થાય છે કે આધુનિક યુગમાં પણ લોકોની માનસિકતા કેમ બદલાતી નથી અને ડિજિટલ ઇન્ડિયાના યુગ વચ્ચે આવા કિસ્સાઓ ઘણા પ્રશ્નો ઉભા કરે છે ત્યારે સુરેન્દ્રનગરના ગ્રામીણ વિસ્તારની આ આભડછેટના કલંકમાંથી ક્યારે મુક્ત થશે તે જોવું રહ્યું। ત્યારે નજર કરી આવેલી સમગ્ર પ્રતિક્રિયાઓ પર। નમો બુદ્ધાય, હું ભીખુ પ્રતિક શ્રેષ્ઠી, મહાબોધિ મોનેસ્ટ્રી સુરેન્દ્રનગર। ચાલુ વર્ષે સુરેન્દ્રનગર મારી અંદરમાં 101 લોકોએ દીક્ષા લીધી અને એ સિવાય ગુજરાતમાં બીજી 2-3 હજાર લોકોએ મારી અંદરમાં દીક્ષા લીધેલી છે। અલગ અલગ જગ્યાએ મારા દીક્ષાના કાર્યક્રમો હોય છે। દીક્ષા શા માટે લોકો સામાજિક વિષમતા, ઊંચ નીચતાના આધારે જ લેવામાં આવે છે। ઘણી જગ્યાએ મૂછ રાખવા દેવામાં નથી આવતા, ઘણી જગ્યાએ ઘોડા ચડાવવામાં નથી દેવામાં આવતા, ઘણી જગ્યાએ ડીજે પણ વગાડવા દેવામાં નથી આવતું। આવી બધી વિષમતાને કારણે આમાંથી બહાર નીકળવા માટે લોકો ધર્માંતર તરફ જતા હોય છે, ભગવાન બુદ્ધના શરણે જતા હોય છે। ઘણી જગ્યાએ અમે જોતા હોઈએ છીએ કે ક્રિશ્ચન ધર્મ અને તરફ પણ લોકો જતા હોય છે તો એને અમે સનાતનની પ્રવૃત્તિ, બુદ્ધ ધર્મની પ્રવૃત્તિ તરફ વાળતા હોઈએ છીએ। મંજૂરી આપી દેશે કલેક્ટર ઓફિસમાંથી? મંજૂરી તો લગભગ મળી જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી થતો। કેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે? અત્યારે 20 અરજીઓ પેન્ડિંગ છે। 100 લોકોએ લઈ લીધી। સૌથી પહેલાં તો જે સામાજિક અત્યાચારોનું જે અસ્તિત્વ જે મજબૂત બની રહ્યું છે તો એની અંદર જે ઊંચ નીચના ભેદભાવો છે એનાથી લોકો ત્રાસી ગયા છે। આજે ગામડાઓની અંદર કૂએ પાણી ભરવા દેવામાં નથી આવતું, મૂછો રાખે તો મારવામાં આવે છે અને ઘોડીએ ચડે તો એને નીચે ઉતારવામાં આવે છે। તો આજે પણ SC, ST અને પછાત સમાજના લોકોની આ હાલત છે। જ્યારે બૌદ્ધોને અહીં અત્યાચારમાંથી મુક્તિ નથી મળી ત્યાં તો કલેક્ટર કચેરીએ એને તો હવે આ અરજીઓ લઈ અને રખડવાના એક ધક્કા ચાલુ થઈ ગયા કે કલેક્ટરને, સરકારશ્રીને એક રજૂઆત કરવાની છે। આ કાયદાઓ ક્યારે બદલાઈ જાય છે કારણ કે આજે એક બૌદ્ધ હોવું
એનું પ્રમાણપત્ર રજૂ કરવું હોય તો હું રજૂ કરી શકતો નથી. હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ મોટા અંકેવાડિયા, મારી પાસે એવું કોઈ પ્રમાણપત્ર નથી કે હું બૌદ્ધ છું એવું રજૂ કરી શકું. તો મારું તો છોડો, ગુજરાતમાં જે ભંતેગણ છે એ ભંતે પણ આજે પ્રૂફ નથી કરી શકતા કે અમે બૌદ્ધ છીએ. દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં અમરબોધિ બૌદ્ધ વિહાર ભંતે પથિક શ્રેષ્ઠીજી, એમની પાસે પણ એ પ્રમાણપત્ર નથી કે એવો બૌદ્ધ છે. તો ગુજરાત જ નહીં, સમગ્ર ભારત દેશ નોકરી લેવી હોય ત્યારે શું રજૂ કરવું પડે ધર્મન? હવે સરકારના જે પ્રમાણપત્રો છે એની સામે ભંતેજીની લડત ચાલુ છે, બૌદ્ધ મહાસભાની પણ આ લડત ચાલુ છે. તો એના માટે સમગ્ર સંઘ મેદાનમાં છે અને એની લડત કાયદાકીય ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેદાસર ગામમાં એક વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિના સભ્યોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે તેમાંથી સામાન ન આપવો તેવો બહિષ્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો એક વિડીયો તાજેતરમાં વાયરલ કરવામાં આવેલો હતો. આ અંગે જણાવવાનું કે અમુક સમય પહેલાં જે અરજદાર છે દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેઓ રાજકોટના રહેવાસી છે, તેમનું વતન દસાડા તાલુકાનું મેતાસર ગામ થાય છે. તેઓ અહીં આવેલા હતા તે સમયે આ વિડીયો ઉતારેલો છે અને આ અંગે તેમણે દસાડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી પણ આપેલી હતી. આ અરજીના અનુસંધાને તપાસ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એટ્રોસિટી એક્ટ મુજબ જે પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે 6 શખ્સો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે શખ્સો અને એ ઉપરાંત જે ઓડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાય છે તે ઓડિયો વાળો એક વ્યક્તિ, એમ કુલ 6 ઇસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની અંગે તપાસની કાર્યવાહી ચાલુ છે. મેતાસર ગામની અંદર જેટલા પણ અનુસૂચિત જાતિના સભ્યો આવેલા છે તેમના નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને જે પણ ઓડિયો અને વિડીયો જે વાયરલ થયેલા હતા તેમને અત્રે ખાતે પેનડ્રાઈવમાં મેળવીને અને એફએસએલમાં તેમની તપાસણી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.